આગામી તારીખ 8, 9 અને 10 એમ 3 દિવસ વિધાનસભાનું ચોમાસું સત્ર મળશે તેવી જાહેરાત રાજ્યપાલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે. હવે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્રની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યપાલે 7મા સત્રનું આહ્વાન કર્યું હતું. તારીખ 8, 9 અને 10 3 દિવસ સપ્ટેમ્બરના ચોમાસું સત્ર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. આજથી તારીખ 20 ઓગસ્ટ સુધી ધારાસભ્યો તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ ચોમાસું સત્ર સંબંધિત આજે સત્તાવાર માહિતી આપી હતી. ગુજરાત વિધાનસભાએ બહાર પાડ્યું છે સત્ર સંબંધિત જાહેરનામું. આગામી તારીખ 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ 3 દિવસ માટે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળશે તેવી સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત રાજ્યના માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ 15મી વિધાનસભાના 7મા સત્રનું આહ્વાન કર્યું છે. આ ચોમાસું સત્ર તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાએ જેની અંદર માન્ય ધારાસભ્યશ્રીઓ પ્રશ્નો પણ પૂછી શકે તે માટે આજથી કરી અને તારીખ 18, 19, 20 ઓગસ્ટ સુધી તેઓ પોતાના પ્રશ્નો ડાયરેક્ટ પણ નોટિસ આપી શકશે અને અહીંયા આવીને પ્રત્યક્ષ રીતે પણ દાખલ કરી શકશે. તો એક ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ આપવાની બંને પદ્ધતિ ચાલુ રહેશે. ખાસ કરીને 3 દિવસ દરમિયાન સરકારી કામકાજમાં GST સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયક આ બંનેના જે વટહુકમ છે તે અંગે પણ વિધાનસભામાં રજૂ થશે. તે સિવાય પણ જો સરકાર પાસે કોઈ બાકીનું કામકાજ હશે તો એ પણ જ્યારે રજૂ થશે ત્યારે આગળ લેવામાં આવશે. કામકાજ સલાહકાર સમિતિની મિટિંગ જે છે એ તારીખ 6, 9, 2025ના રોજ શનિવારના બોલાવવામાં આવશે. તેની અંદર બાકીના વિગતવાર જે કામો છે તેની ચર્ચા કરવામાં આવશે.